ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય બદલ સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને વિજેતા ઉમેદવારો, કાર્યકર્તાઓ, આગેવાનો અને મતદારોનો આભાર માન્યો. છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં સપાના ઉમેદવાર મુસીબ શેખનો ફક્ત 1 વોર્ડથી વિજય. કુલ 7 વોર્ડની 28 બેઠકમાંથી ભાજપને 8, સપાને 6, બસપાને 4 અને કોંગ્રેસને 1, જ્યારે અપક્ષને 9 બેઠકો મળી. ગુજરાતમાં બની રહેલી શરીર સંબંધી ગુનાઓને રોકવા માટે પોલીસે ખાસ શસ્ત્ર પ્રોજેક્ટ તૈયાર કર્યો. દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે થશે. રામલીલા મેદાન તરફના રસ્તાઓ આજ રાતથી બંધ રહેશે. શપથ ગ્રહણ સમારોહમાં 50 ફિલ્મ સ્ટાર્સ હાજર રહેશે. મુખ્યમંત્રીની જાહેરાત બાકી. મહાકુંભમાં સ્નાન કરવા લાયક નથી સંગમનું પાણી. CPCBએ NGTને સોંપ્યો રિપોર્ટ. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં વધારો. રાષ્ટ્રપતિએ જૈન પર મની લોન્ડરિંગનો કેસ ચલાવવાની મંજૂરી આપી. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.